हेलो विद्यार्थी मित्रों, लाल बहादुर शास्त्री बॉयज़ विद्यालय में आपનું स्वागत है। नाउ वी स्टार्ट लेसन 6 रीड 3 डेटिंग टेक्नोलॉजी। कोईपण गुनो थयो होय त्यारे ए गुनो छे ए कया समये थयेल हतो एना विषे माहिती मेळववा माटे क्राइम ब्रांच छे ए डेटिंग टेक्नोलॉजीनो उपयोग करे छे। Dating objects and artifacts is an interesting area of investigation. વસ્તુઓ કે હાથ કારીગરીની બનાવટો, આર્ટિફેક્ટ્સ એટલે હાથ કારીગરીની બનાવટો, એનું સર્જનનું નિર્માણ છે એ કઈ રીતે કરવામાં આવે છે એ ગુનાશોધક કંપની છે એ નક્કી કરે છે। મીન્સ ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ કરે છે। ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ વેન ઇટ હેપન। હવે આ જે ગુનો થયો છે એની આસપાસ શું બન્યું અને ક્યારે બન્યું એ શોધવા એ વસ્તુઓના સમય નિર્ધારણની જરૂર પડે છે। વેન ઇટ હેપન એટલે ક્યારે બન્યું। ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝ। ગુનાશોધક કંપનીમાં કામ કરતા લોકો કે ભૂતકાળમાં આ વસ્તુ કયા સમયે વપરાઈ હતી। પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વિશિષ્ટ વસ્તુ એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિનું મર્ડર થયું હોય તો મર્ડરમાં જે હથિયાર છે એ ત્યાં છુપાયેલા હોય તો એ કયા સમયે વપરાયા હતા એ શોધવામાં પણ મદદરૂપ થાય છે। સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય સ્કોલર્સ સ્ટડીંગ હિસ્ટોરિકલ civilization, rocks, ancient cultures or crime investigators etc. તજજ્ઞો એટલે કે જે ઇન્વેસ્ટિગેટર્સ હોય, ગુનાશોધકમાં કામ કરનારી ટુકડી એને ઇન્વેસ્ટિગેટર્સ કહેવાય। એમાં કામ કરતા નિષ્ણાંત વ્યક્તિઓ છે એ શું કરે છે? સિવિલાઇઝેશન્સ એટલે ઐતિહાસિક સંસ્કૃતિ, રોક્સ એટલે ખડકો, એન્શિયન્ટ એટલે પ્રાચીન, કલ્ચર્સ એટલે રીત રિવાજો વગેરે છે એનું પણ એ લોકો સંશોધન કરે છે। ઇન સેકન્ડ પેરેગ્રાફ સેવરલ ટેકનિક્સ આર યુઝ। ટેકનિક્સ એટલે પદ્ધતિઓ અને સેવરલ એટલે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે। શેમાં? ટુ એસ્ટાબ્લિશ ધ એજીસ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ। નેચરલ એટલે કુદરતી વસ્તુઓ અને હાથ કારીગરીની વસ્તુઓનો સમય નક્કી કરવા માટે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે। એટલે કે ત્યાંથી જે પ્રાપ્ત વસ્તુઓ હોય એ વસ્તુઓનો અભ્યાસ કરે છે ગુનાશોધક ટુકડી। વેરિયસ મેથડ્સ આર બેઝ ઓન રેડિયો એક્ટિવિટી। કેટલીક જુદી જુદી પદ્ધતિઓ છે એ રેડિયો એક્ટિવિટી એટલે કિરણોત્સર્ગ પદાર્થ ઉપર આધારિત છે। વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ। એક પદ્ધતિ છે એ વિવિધ કિરણોત્સર્ગ પદાર્થ ઉપર આધારિત છે। એમાં એક કાર્બન છે એને નક્કી કરવા માટેની પદ્ધતિ છે એ વપરાય છે। રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન। મૂળ કાર્બનનું સ્વરૂપ છે એમાં રેડિયો કાર્બન એ કાર્બન 14 છે એ અનસ્ટેબલ એટલે કે અસ્થિર છે। એટલે કે એનું સ્વરૂપ છે એ કોઈ પણ મનુષ્ય અથવા પ્રાણી મૃત્યુ પામે પછી એનું સ્વરૂપ છે એ સ્ટેડી રહે, સ્થિર રહે, બદલાતું નથી। એટલે કાર્બન 14 ઉપરથી ગુનાશોધક
ટુકડી છે એ ગુનો છે એ કયા સમયે થયો હતો એ નક્કી કરે છે. કાર્બન-14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. કાર્બન છે એ સ્થિર સ્વરૂપ 14 એ કાર્બનનું સ્વરૂપ છે એ અસ્થિર છે અને એ ઉપરના વાતાવરણમાં એ સતત સ્થિર રહે છે. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન-14. હવે કાર્બન-14નો મેક્ઝિમમ ઉપયોગ એ કોણ કરે છે? ખાસ કરીને વનસ્પતિ અને પ્રાણીઓ. વનસ્પતિ અને પ્રાણીઓ છે એ કાર્બન-14નો ઉપયોગ કરે છે. તો કાર્બન-14 છે એ ખાસ કરીને જ્યારે આ વનસ્પતિ અને પ્રાણી છે એ મૃતઃપ્રાય બને છે ત્યારે એ કાર્બન-14 છે એ ત્યાં સ્થિર બને છે. થ્રુઆઉટ ધેર લાઈફ ટાઈમ વેન ધે ડાય, જ્યારે આ કાર્બન-14 છે એ મૃત્યુ પામે છે, સ્ટોપ એક્સચેન્જિંગ ધેર કાર્બન એન્ડ ધેર કાર્બન-14. તો આ કાર્બન-14 છે એની ફેરબદલી એટલે કે એ સ્થિર બની જાય છે, એનું સ્વરૂપ બદલાતું નથી જ્યારે કોઈ પણ પ્રાણી કે છોડ છે એ મૃતઃપ્રાય બને છે ત્યારે. કાર્બન-14 then start to decrease at a rate determined by the law of radioactive decay. આ પદ્ધતિ રેડિયો એટલે કે કાર્બન-14 છે એ કિરણોત્સર્ગી નિયમ અનુસાર ઘટવા લાગે છે, એટલે કે એનું સ્વરૂપ છે એ વધતું નથી પણ ઘટે છે. ધીસ method is designed to measure this leftover radioactivity. આ પદ્ધતિ છે એ શેષ કિરણોત્સર્ગ પ્રક્રિયાના માપન માટે તૈયાર કરવામાં આવી છે. એ શું નક્કી કરે છે? બાય નોવિંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ. નમૂનામાં કેટલું કાર્બનનું કિરણોત્સર્ગી સ્વરૂપ છે એ બચેલું છે, ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ, અને એના ઉપરથી વેન ઇટ ડાઇડ કેન બી નોન. કોઈ પણ સજીવ, ઓર્ગેનિઝમ એટલે કોઈ પણ સજીવ, એ ક્યારે મૃત્યુ પામ્યું હતું એ નક્કી થાય છે. એ શેના ઉપરથી? કાર્બન-14. Other methods are also used like archaeomagnetic dating. બીજી પણ પદ્ધતિઓ છે એ નક્કી કરવામાં આવે છે જેને આર્કિયોમેગ્નેટિક એટલે પુરાતત્વ ચુંબકીય સમય નિર્ધારણ આવી પદ્ધતિ છે. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન પર આધારિત આ પદ્ધતિ છે. એ શેના ઉપરથી નક્કી કરવામાં આવે છે? ખાસ કરીને ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. કોઈ પણ વૃક્ષ છે એના ઉપર રિંગ હોય એટલે કે એના ઉપર જેને તમે એક્ઝેક્ટ ગુજરાતીમાં કહી શકો વલય. વલય મીન્સ વૃક્ષનું થડ હોય એના ઉપર ગોળ ગોળ છે એ ચક્કર થતા હોય અથવા તો અમુક પ્રકારના નિશાન ઓટોમેટિકલી થતા હોય. આવી પદ્ધતિ ઉપરથી પણ એટલે વૃક્ષ છે એ કોઈ બનાવ બન્યો હોય એની આજુબાજુમાં હોય તો એ વૃક્ષના થડનું નિરીક્ષણ કર્યા પછી પણ એ બનાવ છે એ કેટલો જૂનો હતો એ નક્કી કરવામાં આવે છે. ઇચ યર ચેન્જીસ અકર વિધિન અ ટ્રી બાય ફેક્ટર્સ લાઇક રેઇનફોલ. અને વૃક્ષના આ પરિબળને માં શું કામ ફેરફાર થાય છે થડમાં? કારણ કે દર વર્ષે વરસતો વરસાદ છે એ પણ વૃક્ષના થડમાં આ પરિવર્તન છે એ લાવે છે. ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ. વલયોની પદ્ધતિથી
આ ફેરફાર છે એ વૃક્ષના થડમાં થાય છે. વિધિન ધ ટ્રી ટ્રંક્સ, વૃક્ષનું થડ. ટ્રી એટલે વૃક્ષ અને ટ્રંક એટલે થડ. ધીઝ આર યુઝ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. અને આ પદ્ધતિનો ઉપયોગ છે એ ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગુનાશોધક કંપનીઓ છે એ કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, ખાસ કરીને ગુનામાં જે લોકો સસ્પેક્ટ એટલે કે જેના ઉપર શંકા હોય એવી વ્યક્તિઓનું, તો એ રીડ 2માં આપણે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન જોયું. અને રીડ 1 છે એ તમારે બ્લુ ક્રોસ નામનું એક ચેપ્ટર છે, એમાં પાદરી છે એ ગુનાશોધક ટેકનિકથી કઈ રીતે ગુનેગારને શોધે છે એનું વર્ણન છે. એટલે ચેપ્ટર 6માં રીડ 1, રીડ 2 અને રીડ 3 અત્યારે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ગ્લોસરીમાં તમને ખાસ 2-3 જ મિનિંગ આપેલા છે, જેનું હું ગુજરાતી કરું છું. ડેટિંગ, ફાઇન્ડિંગ ધ પીરિયડ ઇન વિચ એન ઓબ્જેક્ટ ઓર પર્સન એક્ઝિસ્ટેડ. એવા સમયનું નિર્ધારણ કરવામાં આવે અથવા તો શોધવામાં આવે છે કે ત્યારે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વ્યક્તિ છે એનું અસ્તિત્વ હતું. રેડિયો એક્ટિવિટી મીન્સ અણુ કેન્દ્ર આપોઆપ વિઘટન થવાની પ્રક્રિયા, જેને ગુજરાતીમાં એક્ઝેક્ટ તમે કહી શકો છો. પ્રોસેસ બાય વિચ એન અનસ્ટેબલ એટમ લૂઝિસ એનર્જી. અસ્થિર કોઈ પણ અણુ છે એ પોતાની શક્તિ ગુમાવે, એને કિરણોત્સર્ગ પણ કહેવાય. એન્શન્ટ મીન્સ વેરી ઓલ્ડ એટલે ખૂબ જ પ્રાચીન. આર્ટિફેક્ટ, મેનમેડ ઓબ્જેક્ટ એટલે કે કોઈ પણ માનવ સર્જિત વસ્તુ અથવા હાથ કારીગરીની વસ્તુ. વિદ્યાર્થી મિત્રો, લેસન 6નું રીડ 3 અત્યારે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તમે આખું લેસન છે એ ટેક્સ્ટ બુક સાથે રાખી અને જો આ વિડીયો છે એ સમજશો તો તમને સરસ રીતે સમજાઈ જશે. અસ્તુ.